નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત પ્રથમ પાઠ સંખ્યા પરિચયની અંદર સંખ્યાઓને ચડતો ક્રમ, સંખ્યાઓને ઉતરતો ક્રમ, સૌથી મોટી સંખ્યા કઈ, સૌથી નાની સંખ્યા કઈ, સંખ્યાઓને રોમન અંકમાં કેવી રીતે લખી શકાય, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કઈ, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ કઈ, સંખ્યાઓનો ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આ દરેક વિશે આપણે અભ્યાસ કરી ગયા. ખૂબ લાંબુ ચેપ્ટર હતું મિત્રો. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 2 સંખ્યા પરિચય ભણ્યા પછી એ સંખ્યાઓમાંથી આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે સમજવાનું છે. આપણે 5મા ધોરણની અંદર થોડુંક ભણી ગયા હતા પ્રાકૃતિક સંખ્યાઓ વિશે. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે ભણવાનું છે મિત્રો. 1 2 3 4 5 પછી ડેશ ડેશ કર્યું છે, એનો મતલબ 6 7 8 100 200 300 એમ અનંત સુધી આ બધી જે સંખ્યાઓ છે ગણતરીની સંખ્યાઓ છે. આ ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 5 એમ અનંત સુધી એ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય મિત્રો? તો 1 થી થાય. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બને? 1 બને. અને સૌથી મોટી કઈ? તો એ કહી શકાય નહીં, કેમ કે સંખ્યાઓ તો ક્યાં સુધી છે? અનંત સુધી છે. માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા હોય નહીં. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે, હમણાં કહ્યું એ પ્રમાણે. બીજું, પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય એટલે ઘણી બધી, અનંત એટલે અનંત સુધી છે. તેથી સૌથી મોટી સંખ્યા નથી. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે નહીં. બીજું, પ્રાકૃતિક સંખ્યાના સમૂહને કેપિટલ N વડે દર્શાવાય છે. યાદ રાખજો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવાય? તો N વડે દર્શાવાય, જે N બરાબર 1 2 3 4 5 6 7 એમ અનંત સુધી કહી શકીએ છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે ભણીએ પહેલાની અને પછીની સંખ્યા. પૂર્વવર્તી એટલે પહેલાની અને પ્રતિવર્તી એટલે પછીની. એટલે કોઈ એક સંખ્યા આપેલી હોય, એ સંખ્યા પહેલા કઈ સંખ્યા આવે અને એ સંખ્યા પછી કઈ સંખ્યા આવે એ આપણે ભણવાનું છે. પહેલાની સંખ્યા આપણે નક્કી કરવી હોય તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતા તેની પહેલાની સંખ્યા મળે. એટલે જે સંખ્યા આપણને આપેલી હોય એમાંથી 1 બાદ કરી દેવાનું. દાખલા તરીકે 9 આપેલા છે, 9 માંથી 1 બાદ કરીએ તો જવાબ શું મળે? 8. તો એનો મતલબ એ થયો કે 8 એ 9 ની પહેલાની સંખ્યા છે. આપણે સંખ્યાઓ બોલીએ કે 1 2 3 4 5 6 7 8 અને 9. 8 પછી 9 આવ્યું, 9 પહેલા શું આવ્યું? 8. એટલે 9 માંથી 1 આપણે શું કર્યા? બાદ કર્યા. પછીની સંખ્યા નક્કી કરવી છે તો આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. દાખલા તરીકે 12 આપેલા છે, એના પછીની સંખ્યા કેવી હોય તો વત્તા શું કરવાના? 1. તો 12 ને કેટલા? 13. આથી 13 એ 12 ની પછીની સંખ્યા છે એવું કહી શકાય છે. ચલો હવે કેટલાક દાખલા અહીંયા આપેલા છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા નક્કી કરવાની. કે નીચેની સંખ્યાઓની પહેલાની અને પછીની સંખ્યા લખો. 19. તો પહેલાની સંખ્યા 19 ની પહેલાની સંખ્યા નક્કી કરવી હોય તો શું લખાય? પહેલાની સંખ્યા બરાબર 19 ઓછા 1 બરાબર કેટલા? 18. તો 19 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળે? 18 મળે. પછીની સંખ્યા તો 19 માં 1 શું કરીએ? ઉમેરીએ તો કેટલા મળે? 20 મળે. એ જ પ્રમાણે 1 એ પહેલાની સંખ્યા. તો પહેલાની સંખ્યા નક્કી કરવા માટે શું કરવું પડે? 1 બાદ કરવા પડે. તો 1 માંથી 1 જાય તો કેટલા? 0. તો 1 ના પહેલા કઈ સંખ્યા આવે? 0 આવે. પછીની સંખ્યા તો 1 માં 1 શું કરવાના? ઉમેરવાના. તો 1 ને 1 કેટલા થાય? 2 થાય. એ જ પ્રમાણે ત્રીજું 1997. તો 1997 ની પહેલાની સંખ્યા આપણે નક્કી કરવી છે તો 1997 માંથી 1 શું કરવાના? બાદ કરવાના. તો જવાબ શું મળે? 1996 મળે. પછીની સંખ્યા તો પછીની સંખ્યા નક્કી કરવી હોય તો 1997 માં 1 શું કરવાના? ઉમેરવાના. તો 1997 વત્તા 1 એટલે કેટલા મળે? 1998 મળે. એ જ પ્રમાણે 12000 છે તો 12000 ના પહેલાની સંખ્યા નક્કી કરવી છે તો 12000 માંથી 1 શું કરવાના? બાદ કરવાના. તો શું જવાબ મળે? 11999. પછીની સંખ્યા તો 12000 પછીની સંખ્યા નક્કી કરવી હોય તો 12000 માં 1 શું કરવાના? ઉમેરવાના. તો જવાબ શું મળે? 12001. એ પ્રમાણે 49. તો 49 માં પછીની પહેલાની સંખ્યા નક્કી કરવી હોય તો 49 માંથી 1 શું કરવાના? બાદ કરવાના. તો જવાબ શું મળે? 48. પછીની સંખ્યા નક્કી કરવી હોય તો 1 ઉમેર્યા તો શું જવાબ મળ્યો? 50. એ જ પ્રમાણે 1 લાખ. તો 1 લાખની પહેલાની સંખ્યા તો 1 લાખમાંથી 1 શું કરવાના? બાદ કરવાના. તો જવાબ શું મળે? 99999. પછીની સંખ્યા નક્કી કરવી હોય તો 1 લાખમાં 1 શું કરવાના? ઉમેરવાના. તો 1,01,000 મળે. આમ આપણે પહેલાની અને પછીની સંખ્યા નક્કી કરવી હોય તો પહેલાની સંખ્યા નક્કી કરવા માટે જે સંખ્યા આપેલી હોય એમાંથી 1 બાદ કરવાનો અને પછીની સંખ્યા નક્કી કરવી હોય તો 1 શું કરવાનો? ઉમેરવાનો. મિત્રો યાદ રાખજો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1
એવી સંખ્યા છે કે જેની પહેલા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. મિત્રો, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1 પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ? કેમ કે 1 માંથી 1 બાદ કરીએ તો 0 આવે. હવે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એક એવી સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે. યાદ રાખજો, 0 એક એવી સંખ્યા છે તો પૂર્ણ સંખ્યા છે. હવે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. 0 થી શરૂઆત કરી, 0 1 2 3, તો 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ બધા ભેગી મળી અને શું બને છે? પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે કે 0 1 2 3 4 એમ અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓ છે. સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 છે. પૂર્ણ સંખ્યાઓ અનંત છે, છેક સુધી છે, તેથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યાઓના સમૂહને W સંકેત વડે દર્શાવાય છે. જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવીએ એમ પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવાય? તો W સંકેત વડે દર્શાવાય છે, જ્યાં W બરાબર 0 1 2 3 4 એમ અનંત સુધી. બીજું કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. મિત્રો, બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શું આવે છે? 0 આવે છે. 0 એ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. સમજાયું કે નહીં? તો પહેલાની સંખ્યા, પૂર્ણ સંખ્યા, કોઈ પણ પહેલાની સંખ્યા, પછીની સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, આ બધા વિશે આપણે મિત્રો માહિતી મેળવી. એના પરથી જ આપણે સ્વાધ્યાય 2.1 દાખલા ચોપડીમાંથી રકમ જોઈને જાતે ગણવાના છે. હવે મિત્રો જો ચોપડીની અંદર આપણને સ્વાધ્યાય 2.1 હું તમને સમજાવી દઉં કેવી રીતે તમારે ગણવાનું છે. તો જો સ્વાધ્યાય 2.1 ની અંદર પહેલો પ્રશ્ન છે કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો 10,999 પછી આવતી, તો 10,999 પહેલા 1 ઉમેરવાનો તો કેટલા મળે? 11,000 મળે. પછી 11,000 માં 1 ઉમેરવાનો તો 11,001 મળે. અને પછી 11,001 માં 1 ઉમેરવાનો તો 11,002 મળે. એમ 3 સંખ્યાઓ નક્કી કરવાની, કોઈ એક નહીં પણ 3. એટલે પહેલા એક ઉમેરી જે જવાબ મળે એમાં 1 ઉમેરવાનો, જે જવાબ મળે એમાં 1 ઉમેરવાનો. એ જ પ્રમાણે 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ, એટલે 10,001 માંથી પહેલા 1 બાદ કરવાનો એટલે 10,000 મળે. 10,000 માંથી 1 બાદ કરીએ તો 9,999 મળે. 9,999 માંથી 1 બાદ કરીએ તો 9,998 મળે. એ પ્રમાણે સૌથી નાની પૂર્ણ સંખ્યા વિશે તમને ખબર છે, કઈ છે? 0 છે. સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો 32 અને 53 ની વચ્ચે જેટલી સંખ્યાઓ આવે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 48 49 50 51 52 તો બધી કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય. બધી તમારે લખવાની છે. પછી નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા એટલે દરેકની અંદર એક એક શું કરવાનું? ઉમેરવાનું. કે આ 24,40,701 છે, એમાં 1 ઉમેરી દઈએ તો 24,40,702 મળે. એ જ પ્રમાણે આમાં એક એક શું કરવાના? ઉમેરવાના. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા, એટલે પહેલાની સંખ્યા માટે 1 શું કરવાનો? બાદ કરવાનો. 94 માંથી 1 બાદ કરીએ તો 93, 10,000 માંથી 1 બાદ કરીએ તો 9,999. એ જ પ્રમાણે આ બંનેમાં પણ કરવાનું છે. ચલો, ત્યારબાદ નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો લેસ ધેન અને ગ્રેટર ધેન ઉપયોગ થશે તે જણાવો. તો મિત્રો આ આવડે તમને તો તમારે જાતે કરવાનું છે, નહીં તો હું આવતા ભાગમાં તમને સમજાવીશ. ચલો, ત્યારબાદ દાખલા નંબર 8માં ખરા ખોટા છે. ખરા ખોટા બધા તમને આવડશે, એ તમારે જાતે કરવાના છે. ઓકે, થેન્ક યુ.